તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠી છું, તમે વાપરો ઉડાડો હું મેલડી બેઠી છું. કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી, હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક પડે, દવાખાનું આવ્યું કે આ તે, તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાં એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દઉં કે જ્યાં તમારું અપમાન થાય. હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારે એવું નહીં કે મેં તારી પર ઉપકાર કર્યો. એવા વ્યક્તિ જોડે અપાવું તો મોનજો કે મેં મેલડી હલાવ્યું. પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય, તમે આગળ જતા 6 મહિના તમે કદાચ આગળ જતા તમારી જોડે પૈસા આવે તો પહેલા જેને હાલ્યા છે ને એની દોનત રાખજો. ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા, હું મેલડી બેઠી છું, વાપરવાનું તો પાકીટમાં હાલીશ. હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ. જેને જેના 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો. ભરવાનું કામ મારું છે. તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠી છું, તમે વાપરો ઉડાડો હું મેલડી બેઠી છું. પણ વાપરવાનો ઉડાડવાનો મતલબ એ નહીં કે સેવા પુનદાનમાં ધર્મના કાર્યોમાં બસ જેને જોરથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો, હું ખૂટવા નહીં દઉં મેલડી. જાઓ તમે જે કહો એ જે ગણો એ. અને મારો અનુભવ થયો છે, ભલાન થયો છે, બેઠેલા બધાને થયો છે. કોઈ એવો વ્યક્તિ એવો બાકી નહીં હોય મારો અનુભવ નહીં થયો હોય, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં મારો પરસો નહીં મળ્યો હોય. આ એમને એમ લાખોની ભીડ નહીં થતી. નવા આવ્યા હોય ને એને કહીશ કે 5 રવિવાર નહીં ખાલી 1 રવિવાર આવ્યા છો ને પ્રવચન ઓપરેશન જો કાલનો દાડો થવા દો મારો અનુભવ ના કરાવો તો મને મેલડીને કહેજો કે મારી તારા પારે પહેલી વાર આવ્યા ને મારા 15 વર્ષનું દુઃખ મટી ગયું. હવે તો હું પરચાઈ લેવાનું બંધ કરી દઉં છું ધીરે ધીરે કે જાઓ હવે નવાઈ નહીં રહી. ભાવિક ભક્તોને નવાઈ નહીં રહી. કોઈક મરેલી હમણાં ગયા રવિવારે એક જીવ જતો રહેલો, ડોક્ટરે 4 ડોક્ટરે એવું કીધું કે ભાઈ જીવ નહીં, આ બેન નામ લઈ જાઓ. જોયું તું ને એવું કે લઈ જાઓ આ બેન નામ જીવ નહીં. તેણે એની સાસુએ પ્રાર્થના કરી કે માં હવે તારો આધાર છે, ડોક્ટરો છૂટી પડ્યા, હવે મારી કુખાર મેડી કરે ખરું. તે ઓટોમેટિક જીવ આવી ગયો, જીવતી થઈ જાય. તો એ મારા ભાવિક ભક્તો હલતા નહીં. બોલો કે મારી એમાં શું નવાઈ છે, તારા તો રોજના પરચા છે આવા. હા શું ખોટું? નકર આ પરચા તો બહાર જુઓ તો નવાઈ લાગે, મરેલા ઉભા થયા. ઓહો આટલો મોટો પરચો. પણ મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિમાં રંગાયેલા છે ને આવતા જતા રહેશે ને, એટલે મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય, કોઈ જગતની વાત અશક્ય નથી જ. એમાં હું નહીં કહેતી, તમારો અનુભવ બોલે છે. હું કહું તો મારું મોટાપણું લાગે ને, માતાજી મોટી મોટી વાતો કરે છે, પણ નહીં, મોટી મોટી વાતો નહીં કરતી, મોટી મોટી વાતો પૂરી કરાવીને બતાવું છું. બરોબર? સાક્ષાત છું. જો સાક્ષાત ચૂંદડી છે, મારા દીકરાનું શરીર છે, આ હાથ છે. જો મેરડીમાં થોડી ઘડિયાળ પહેરે, હું ઘેરે પહેરું. શરીર મનુષ્યના શરીરના ખોડીએ ધૂણું છું ને બોલું છું ને. હા એટલે એ મર્યાદા મારે કામ કરવાનું હોય. ગયા રવિવાર કીધું તું ને, એ મર્યાદા મારે કામ કરવાનું. આ રૂપમાં આવું એ દાડમાં આગજો બધું પૂરું કરી દઉં કે માં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાય. પણ મનુષ્ય ખોડીએ છું. મારા દીકરાને ત્યાં અમુક વાતો તમે વિચાર, માતાજીને દીકરો છે, કેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને, ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બેહી રહેતો, પણ 24 કલાક બસ વિચારોને એને તો યાદ કરવાનું નહીં રહ્યું. તમને તો યાદ કરવું પડે કે હે માતા, હે મેરડી માતા, હે ચામુંડ માતા, એને તો યાદ કરવાનું નહીં રહ્યું. એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આવા બધા હવારમાં ઉઠે તો તમને બધાને કેવું પહેલી માતા યાદ આવે ને? કેવું હવારમાં ઉઠો એટલે પહેલે કે આમ આંખો ખોલો એટલે કે હે ચામુંડ, હે મહાકાળી, એ ભદ્રકાળી, એ ખોડિયાર, બોલો ને આવું, એ બ્રહ્માણી, એ મેરડી માતા, એમ કરીને દિવસ તમારો જ્યારે આંખો ખોલો તારો યાદ કરો. તેવી રીતે મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવે એમ. તો એક દાડ મને પ્રશ્ન કર્યો એણે, મારી આ આખું જગત કે મને મોટો ભગત કહે છે કે તું તમે તો આટલી મોટી ભક્તિ કરી, તું મને યાદ ચમ નહીં આવતી હવારમાં?
બે માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે. હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી ચમ યાદ આવ. મારા દીકરા કે હા હવે હાશું. હાશું ખોટું? નગર જે હવારમાં ઉઠો જે વાલ કરતું હોય, જે તમે ચાહતા હોય, જે દેવી શક્તિ માનતા ને એ પહેલું યાદ આવે. મારા દીકરાનું યાદ ના આવું એને પ્રશ્ન જ થયો, મારા તું ચમ યાદ નહીં આવતી મને? કે દીકરા દૂર હોય ને, જે અહીંથી કોઈક બારગામ હોય એ ભાઈને યાદ કરવા પડે. તમારા જોડે બેઠા હોય ને યાદ કરવા પડે. મેં મારા દીકરાને સમજણ પાડી, દીકરા તારા લાડથી તારી ભક્તિથી તો હું તારા હૃદયમાં સમાઈ જઈશું ને, એટલે હું તને યાદ નહીં આવતી. હું તારે 24 કલાક અંદર છું. હા શું ખોટું? આવા વાત જેને સમજણ પડે એને ઠીક છે, ને રોમ રોમ. એટલે એવું એ યાદ કરવાને તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય ને પછી યાદ કરવાનું ના હોય. 24 કલાક રહે મગજમાં. 24 કલાક ગમે તેવું વસ્તુ આવે, ગમે તેવી વાત હોય, તમને માતાશ્રીએ કશું મેમરીમાં રહે જ નહીં. કોઈક તમને વાહિયાત ખોટી વાતો કરતું હોય ને કે ફલાણાની ચૂંટણીની વાતો ને ફલાણાની નોકરીની વાતો, તો તમને બેચેની લાગે. ભાઈ માતાની વાત કરતો મને ભાલું લાગશે. અને દેવગતિની વાત કરવા બેહન એટલે ઓહો ભૂખાઈ ના લાગે, તરસય ના લાગે. 2 કલાક 4 કલાક ચમના નીકળી જાય ખબર ના પડે. આ શું ખોટું? હા તો આ શું છે? રંગ લાગ્યો. અને આ રંગમાં કરજો મારા વખાણ. જેટલી વાતો કરવી એટલી કરજો. તમારું મોડું હુકાઈ જાય એટલી કરજો મારી વાતો, મારા વખાણ ખૂબ મને વાલ કરજો. પણ એક એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ 24 કલાક અલગ અલગ રૂપમાં અલગ અલગ માણસ જોડે, અલગ અલગ ભક્તો જોડે હું કાન દઈને સાંભળવા વાળી છું. એટલે મને ખબર છે કે બધા મને કેવો ભાવ આલે છે. નોકરી ઉપર જાય કે હગાવાળા તો જાય કે ગમે તો જાય, બહાર ગામ ફરવા જાય તો તે બસ કંઈક 2 મિનિટ કોઈ વાતચીત કરીને એટલે મારી વાત તરત ચાલુ તમારા મોઢે આવી જ જાય. બારે જાય જોયું તો કે હા કોક કે ભાઈ ચાલુ કરે. અને અમુક પાછું કોક એવું કે આ તો બધી ખોટી અંધશ્રદ્ધા ધતિંગ હોય એટલે તમને ચીડ ચડે. પાછી ચડે ને એવું ચડે ને એવી ચીડ. તો આને શું કહેવું? તેવા જો લમણા નહીં લેવાના આપણે. બહુ એવું કહેતા હોય ને જે કે આ તો બધા નાટક છે, ધતિંગ છે ને આ તો બધું પૈસા કમાવાનો ધંધો કર્યો હોય ને આમ તો બધું કહેતા હોય, તો તમારે છે ને અહીંયા બહેસ નહીં કરવાની. અહીંયાથી ચૂપ મૌન થઈ જવાનું. અરે ભાઈ તું તારી શ્રદ્ધા તારી જગ્યાએ, તો અમારી શ્રદ્ધાનો ઠેસ ના પહોંચાડીશ ને વાપરવાની એ વાત છોડીને નીકળી જવાનું. જો મારી વાતમાં ઇન્ટરેસ્ટ હોય ને, તમારી વાતમાં અને દેવી શક્તિની વાતમાં જે માણસને ઇન્ટરેસ્ટ હોય ને એની જોડે વાત કરજો, સારું લાગશે. એટલે કોઈને ગમે ના ગમે પણ તમારે એવી જગ્યાએ વાત કરો જો તમારી વાતની કદર હોય, તમારી વાત કોઈ સાંભળતું હોય, એવી જગ્યાએ મારી વાતની